ઠીક છે સોરી 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 હા ગીતાજી હમ, આજથી તમારું પૂરું નામ શું હશે બોલો તો મારું નામ કાયમ માટે ગીતા વૈષ્ણવ જ રહેશે. ગીતાજી આ તો ચીટિંગ કહેવાય પતિનું નામ હોવું જોઈએ ને પાછળ મારા પતિ તો હંમેશા મારી સાથે જ રહેશે, પણ મારા પિતા હંમેશા મારી સાથે નથી રહેવાના. એટલે એમનું નામ રહેવું જોઈએ હું મરી જાઉં ત્યાં સુધી. વાવ વિભાઈજી, તમે આપેલી ચેલેન્જમાં છોકરો અને છોકરી બંને જીતી ગયા છે. બોલ બેટા, તને છોકરી પસંદ છે ને? 100 આઉટ ઓફ 200% ગમે છે ડેડ. અરે સાંભળ ગીતા, મારો દીકરો તને ગમે છે ને? મારા પપ્પાની પસંદ જ મારી પસંદ છે. આ શું બોલે છે તું બેટા? મારી દીકરીની પસંદ જ મારી પસંદ છે. મારી દીકરી જો આવા અનમોલ હીરા જેવા છોકરાને પ્રેમ કરતી હોય ને તો પછી ના પાડવાનો તો સવાલ જ નથી ઉઠતો. વિજય બહુ જ સારો છોકરો છે એ હું જાણી ગયો છું. જો હવે તારી વાત નહીં માનું ને તો એ તો મારી મોટી ભૂલ ગણાય. અરે પાપ ગણાય, પાપ. બેના, આ બીપી પોતાનું બીપી કંટ્રોલમાં રાખવા માટે ખબર નહીં ચઈ દવાઓ લેતો હશે. પૂછી જોઉં એને. જો તો ખરી તું બીપીડાના જેટલો કંટ્રોલમાં છે, જેટલી હોંતીથી વાતો કરે છે. આપણું બીપી કંટ્રોલ કરવા માટે એ દવા મળી જાય જેટલું સારું નહીં. જમાઈરાજ, મારી દીકરી ગીતા આજ પછી તમારી છે. તમે બંને આ જ રીતે હંમેશા હસતા રહો, બંને હંમેશા સુખી રહો, બંને સદાય ખુશ રહો, સદાય ખુશ રહો બેટા. બસ બેટા ગીતા, આવ બેટા. બેટા, આ બાપની જીદ તું તારા સારા સ્વભાવને કારણે માફ કરતી આવી છે. તારા સાચા પ્રેમે મારા ખોટા અહંકારને હરાવી દીધો છે બેટા. તારું સત્ય જીતી ગયું બેટા. સત્યની હંમેશા જીત થાય છે બેટા.